વાત કરીશું સમાચારની તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી દીધી છે। આજે ઔપચારિક રૂપે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવાનું આવી રહ્યું છે। તો 8મું પગાર પંચ લાગુ થયા પછી દેશના 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓને 69 લાખ પેન્શનોનો લાભ મળશે। તો આ કામગીરી માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંजना પ્રકાશ દેસાઈની અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે। તો આ અંગે 8મું પગાર પંચ 18 મહિનામાં ભલામણ રિપોર્ટ રજૂ કરશે। તો કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની જાહેરાત કર્યાના 10મા મહિના બાદ અંતે તેની રચના માટે મંજૂરી મળી છે। જો કે પેનલમાં કોણ સામેલ થશે તેની જાહેરાત કરવામાં આવી નથી। તો નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરીના પ્રતિનિધિ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે 8મું પગાર પંચ લાગુ કરવામાં વિલંબ થઈ શકે છે, પરંતુ તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે। જો તેમાં વિલંબ થશે તો કર્મચારીઓનું એરિયર 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે। તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચના કરી છે। ઔપચારિક રૂપે 8મા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે। તો 69 લાખ પેન્શનરોને પણ લાભ મળશે। તો કર્મચારીનું એરિયર 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે।